તમે નોટિસ કર્યું કે પહેલા નાઇટ્રોજન એરના કેટલા બધા આપણને સ્ટેન્ડ દેખાતા હતા અને હવે નાઇટ્રોજન એર તમારે ગોતવી પડે છે કે કઈ જગ્યાએ તમે ભરાઈ શકશો. એક ટાઈમમાં જેના એક્સ્ટ્રા પૈસા લેવામાં આવતા હતા એ વસ્તુ હવે જડતી નથી કોઈ જગ્યાએ. અમુક વર્ષો પહેલા માર્કેટિંગ શું થઈ હતી કે ભાઈ નાઇટ્રોજન પ્રીમિયમ એર છે, તમે એને પૈસા આપીને ભરાવો તો તમારા ટાયરની ક્વોલિટી સારી રહેશે, તમારી જે હવા લીક છે એ ઓછી થશે. બટ એ બધી વસ્તુ ધીમે ધીમે લોકોને ખબર પડવા લાગી કે ભાઈ એવું નથી. હવે હું હવાની ક્વોલિટીની વાત કરું તો નાઇટ્રોજનમાં જે નાઇટ્રોજન છે 95% કરતાં વધારે છે. પણ જે રેગ્યુલર એર આપણે ભરાવી છીએ, આપણે ઘરે પોતે ટાયર ઇન્ફિલ્ટરથી ભરીએ છીએ, એમાં 70%થી વધારે નાઇટ્રોજન તો હોય જ છે. સો એ કંઈ ફરક નથી મોટો. બીજી વસ્તુ કે જે હોલ્ડ કરીને રાખે છે, નાઇટ્રોજન લીક નથી થતું, તો એ પણ તમારી વોલ્વની ક્વોલિટી, ટાયરની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. સો એમાં પણ એવું છે કે ભાઈ તમારી જે હવા છે ને નાઇટ્રોજન જે હવાની લીકેજ છે એ 1-2 બારનો કદાચ ફરક આવે 1-2 મહિને, તો અગેન નોટ અ બિગ ડિફરન્સ. એના સિવાય જે હીટની વાત કરે કે ટાયર ખરાબ થવાથી બચાવે, હીટ ના થાય એર, તો અગેન વસ્તુ એ છે કે ભાઈ તમે રેસ નથી કરતા, તમે સિટીમાં ચલાવો છો, તમે હાઈવે પર ચલાવો છો, તો એમાં અગેન ટેમ્પરેચર ડિફરન્સ એટલું મોટું નથી. સો લોકોને આ વસ્તુ સમજ પડવા માંડી. સો હવે ફેક્ટ શું છે કે ભાઈ તમારે કેટલી હવા ભરાવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેધર દેન કઈ હવા ભરાવી. સો તમે અગર જો રેગ્યુલરલી પ્રેશર ચેક કરતા રહો તો ટાયરની હેલ્થ સૌથી વધારે સારી રહેશે રેધર દેન નાઇટ્રોજન હવા ભરાવો. તમારું શું માનવું છે આમાં? બિલકુલ કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.